ભુજ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું। ભુજ ખાતે અખિલ કચ્છ મુસ્લિમ ચૌહાણ સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે અમારે અહીંયા અમારા સમાજનું અખિલ કચ્છ ચૌહાણ સમાજ વતી એક દિવસનો ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેની અંદર 6 ટીમો અમારી સમાજની ભાગ લીધો હતો। સવારથી 8 વાગ્યાથી આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો, જેની અંદર પશ્ચિમ કચ્છ એસપી વિકાસ હુંડા સર અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા। વિનોદભાઈ ચાવડા સાહેબ એમનો પણ અમને સંદેશો મળેલ છે, અમને શુભેચ્છા સંદેશ એમણે પણ આપ્યું છે અમને। ને ત્યારબાદ સવારથી કરીને અત્યાર સુધી અમારો ટુર્નામેન્ટ કન્ટિન્યુ ચાલુ છે, જેની અંદર સમગ્ર કચ્છમાંથી અમારા દરેક મુસ્લિમ સમાજ એટલે કે ચૌહાણ સમાજના જેટલા આગેવાનો છે એ બધા પધાર્યા છે। મુખ્ય મહેમાન તરીકે પણ બધા અહીંયા પહોંચ્યા છે, જેને ઇન્દ્રજીતસિંહ જાડેજા છે, કાસમભાઈ કુંભાર, ઇમરાન પરમાર, હનીફભાઈ માંજોઠી વગેરે જેવા અમારા પણ જે આગેવાનો છે એ પણ અહીંયા ઉપસ્થિત છે। તો અત્યારે જે અમારું અહીંયા ફાઇનલ ટુર્નામેન્ટ ખતમ થાય છે અને અમે ડાયરેક્ટ ઇનામ વિતરણનું સ્ટાર્ટ કરશું। આજે અમારે અહીંયા 6 ટીમનું હતું, એટલે 6 ટીમ રમી છે સવારથી, ફાઇનલ અત્યારે ચાલુ છે, એટલે બસ ઇનામ વિતરણ સ્ટાર્ટ કરશું। ખાસ આજે અખિલ કચ્છ ચૌહાણ સમાજ દ્વારા સમાજની જે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવેલી છે, ખરેખર આયોજકોને ધન્યવાદ છે, કારણ કે આ એક એવી છે કે સ્પોર્ટ્સમેન્ટમાં બધા એકબીજાને ઓળખે અને એકબીજા માટે ભાઈચારો કાયમ રહે, એ એક આ પ્રથા કહો કે એક નીતિની કહો, એટલે ખરેખર હું તો આ આયોજકોને બિરદાવું છું। અને ખાસ કરીને ક્રિકેટ માધ્યમ એવું છે કે આજે નાનો છોકરો કે મોટા છોકરાને બધાને ક્રિકેટમાં રસ હોય છે, એટલે આ ક્રિકેટ દ્વારા ખરેખર એકબીજાની લાગણી વધે છે અને જે સમાજમાં એકબીજાને ઓળખવાનું કે એકબીજા માટે જે ભાવના હોય છે એ આમાં આપણે બહાર આવે છે। અને ખાસ આપણા માધ્યમ દ્વારા એ કહીશ કે સ્પોર્ટ્સમેન તરીકે આમાં એક જ ટીમ જીતે છે, પણ જે ભાગ લે છે ને એને પણ અભિનંદન છે, કારણ કે ભાગ લેવો એ પણ એક સમાજ પ્રત્યેની લાગણી છે કે આપણા સમાજની ટુર્નામેન્ટ હોય અને આપણે ભાગ લઈએ છીએ, એ ગૌરવની વાત છે।